જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી અને સાથે સાથે ઠાકોરજીની સેવા પણ. ઠાકોરજીની સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે અને દીવાબત્તી પણ એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર સરસ મજાના કરી લીધા છે. સૌથી પહેલાં તો તમને બધાને મારા યુટ્યુબ પરિવારને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી ન્યૂ યર. પ્રભુ પરમાત્મા તમારા બધાની મનોકામના પૂરી કરે અને આ ગયા વર્ષમાં કરેલા સારા કર્મની યાદગીરી લઈ નવા વર્ષમાં મંગળ પ્રવેશ માટે થઈને ખૂબ ખૂબ શુભકામના અને શુભ ભાવના મારા તરફથી અને મારા પરિવાર તરફથી. ખૂબ જ ખુશીઓના દિવસો તમારા જીવનમાં આવે અને પરિવાર સાથે ખુશીઓ બાંટતા રહો ને એવી મારી ખૂબ 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 મનોકામના છે. અને આ મનોકામનાથી જ હું આજનો વ્લોગની શરૂઆત કરું છું. તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ને ત્યારે લગભગ ન્યૂ યરની એન્ટ્રી થઈ ગઈ હશે, કારણ કે હું આ વ્લોગ ધોકાના દિવસે બનાવું છું ભાઈ. તો કાલ બેસતા વર્ષમાં જ આ વ્લોગ તમારી સુધી પહોંચી જવાનો છે, પરંતુ આ વ્લોગ છે 11 અને 12નો. તો ચાલો આજની તૈયારી આપણે શું કરીએ છીએ એ હું તમને બતાવી દઉં. તો મેં તમને સૌથી પહેલાં બતાવ્યું કે મેં ઠાકોરજીની સેવા સરસ મજાની કરી લીધી છે. ચાલો ત્યારે આજના દિવસે શું કરીએ છીએ હું તમને વિગતવાર બધું જ બતાવતી જઈશ. આજે છે 11 જો 11ના દિવસે આજે રહેવાનું હોય તો દિશા અને સાક્ષી છોકરાઓ કોઈ રહ્યા નથી, હું જ ખાલી એક ઘરમાં રહી છું. તો ચાલો વેફર કરી નાખી છે, સરસ મજાના ગરમા ગરમ થેપલા બનાવી લીધા છે અને ઠાકોરજીની તો પ્રસાદી હાજર જ છે. તો ચાલો હમણાં નાસ્તો કરીએ અને ચાલો છોકરાઓ પણ જતા રહ્યા છે બહાર અને સાક્ષી પણ અત્યારે આવા સમયે જતી રહી છે એમની જોબ ઉપર. તો ચાલો અત્યારે દિવસની શરૂઆત કરી દઈએ આપણે. આજ ઘણા બધા ખાસ દિવસો છે, તો જોઈએ આગળ આપણે શું કરીએ, કારણ કે આજથી જ બધા તહેવારની શરૂઆત થઈ ગઈ. આજ 11 છે એટલે આજથી જ શુભ શરૂઆત કરી જ દેવાની. આજથી જ આપણે દીપ પ્રાગટ્ય કરશું સાંજના સમયે, એ દીવા મૂકશું દિવાલો ઉપર ને એને સરસ મજાની જાણે કે રામ અત્યારે જ આપણા ઘરે આવે છે એમનું સ્વાગત કરીએ છીએ એવી બધી જ તૈયારીઓ આપણે અત્યારે જ કરીએ છીએ. એને જોયું ને તમે કે ઘરને બધું જ સાફ કરી નાખ્યું. અને આ દિવસોમાં તમે લોકો પણ એને બધાએ પોતપોતાના ઘરે તૈયારીઓ શરૂ કરી દીધી હશે. કોઈ કે ઘર સાફ કરી રહ્યા હશે અથવા તો હજી કરતા હશે 11ના દિવસે, અથવા તો ઘણા લોકોએ રસોઈ અડધી કરી પણ નાખી હશે. એને બધાના રૂલ્સ અલગ અલગ હોય, બધાના ઘરના રૂલ્સ અલગ અલગ હોય. અમારા ઘરમાં તો આ વખતે લેટ થઈ ગયું છે બધું જ. તે ધૂંઝાળાનું પણ લેટ થઈ ગયું હતું અને રસોઈનું પણ લેટ થઈ ગયું હતું. જોવા નહીં તો આ 11ના દિવસે અમે રસોઈ જ બધી કમ્પ્લીટ કરીને રાખી મૂકીએ, પણ આ વખતે 11ને દિવસેથી જ રસોઈની શરૂઆત કરવાની છે. પણ આજે પણ લાગતું નથી કે રસોઈ બનશે એમ, કારણ કે હજી ઘણી બધી પ્રિપરેશન કરવાની બાકી છે. તો જોઈએ કે આગળ શું કરી શકીએ છીએ એને. તો ચાલો સૌથી પહેલાં તો ઘરના બધા જે કામ છે ને એ બધા નિપટાવવાના હોય. સાક્ષીબેન કચરા પોતા તે બધું કરીને જતા રહ્યા હોય અને દિશાએ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, બધા વાસણ માંજી લીધા અને ચાલો હું સેવા કરી, નાસ્તા પાણી કરી અને હું આવી ગઈ છું બહાર ફળિયા વાળવા. ચાલો સરસ મજાના ફળિયા વળાઈ ગયા છે, પણ સાથે જવાનું છે આજે બહાર. તો શા માટે જવાનું છે જોઈ લ્યો. હું લિસ્ટ બનાવું છું, દિશાને મેં સામે રાખી છે ને હું પૂછતી જાઉં છું દિશા ઘરમાં જે કાંઈ વસ્તુ જોઈએ એ બધું જ મને લખાવી દે, તો એક જ ધક્કાની અંદર હું બધી જ વસ્તુ લઈ આવું. તો ચાલો કરિયાણું ઘણું બધું ખલાસ થઈ ગયું છે, તો આજે આપણે મંથલી જે ગ્રોસરી હોય એ બધું જ આજે લાવવાની છે. તો ચાલો મેં લિસ્ટ બનાવી રાખ્યું છે અને હું પણ જતી રહી હતી અત્યારે બહાર એને વસ્તુ લેવા માટે. તો પાછળથી દિશાએ બધું જ કામ તો થઈ જ ગયું હતું ત્યારે. તો હું ગઈ ને ત્યાર પછી દિશાએ ઘણી વાર પછી સૂકી ભાજી બનાવી નાખી. ને આજે એવું હોય કે સવારના પોરમાં નાસ્તો બધા ગમે તે કરે, પરંતુ કોઈ પણ એક વ્યક્તિ વ્રત રહ્યા હોય ને તો એની પાછળ બધા ફરાળ જ કરે, ચાહે એ લોકો રહ્યા હોય કે ન રહ્યા હોય.
આજે હું 1/11 રહી છું ને, તો છોકરાઓ પણ બધા જ ફરાળ જ કરવાના છે, બીજી કોઈ રસોઈ ખાય નહીં. કારણ કે અમસ્તા પણ જો સૂકી ભાજી બનાવી હોય ને તો પછી એના માટે અલગ કંઈક બનાવ્યું હોય ને તો એ લોકો કંઈ ખાય જ નહીં, સૂકી ભાજી જ ખાય. એટલે પછી દિશાને મેં કીધું તું બધા માટે થઈને સૂકી ભાજી જ બનાવી નાખજે. તો દિશાએ સરસ મજાના બટેટાને બાફી નાખ્યા હતા અને ઝાઝા બધા મરચાં, કારણ કે આમાં બહુ મસાલા તો કાંઈ હોય નહીં, મરચાં હોય, ખાંડ હોય, લીંબુ હોય અને મીઠું હોય, બીજું તો કાંઈ હોય નહીં. તો સરસ મજાનો લીમડો એકદમ ફ્રેશ હતો, તો લીમડા ફ્રેશની અંદર સરસ મજાની સૂકી ભાજીનો વઘાર કરી નાખ્યો. અને ચાલો આ બપોરનો સમય કે છે, હું માર્કેટમાંથી જઈને આવી ગઈ. ગ્રોસરી તો ઘણું બધું લેવાઈ ગયું છે, પણ એ એટલો બધો સામાન હતો ને કે હું લાવી શકી નહીં. એટલે મેં કિશનને કીધું કે કિશન તું લેતો આવીશ? તો કિશન કે હા મમ્મી હું લેતો આવીશ. એટલે ગ્રોસરી મેં બધું ત્યાં ને ત્યાં મૂકી દીધું છે, તો ભાઈ હમણાં આવશે તો લેતો આવશે. પણ હું ગઈ હતી ખાસ ને ખાસ મારા ઠાકોરજી માટે થઈને વસ્ત્રોની ખરીદી કરવા. કારણ કે જો આવો સરસ મજાનો તહેવાર આવ્યો છે, આપણા બધા માટે થઈને કપડાં લીધા છે, તો પછી ઠાકોરજીના કપડાં કેમ નહીં? તો સૌથી પહેલાં જ્યારે કપડાની ખરીદી કરવા અમે ગયા ને, ત્યારે ઠાકોરજીના પૈસા જેટલા મારે ખરીદવું હતું એટલા પૈસા મેં અલગ જ રાખી મૂક્યા હતા. કારણ કે એમના પૈસા અલગ કાઢીને પછી જ અમે બધી ખરીદી કરી હતી. તો ચાલો એ પૈસાની જ હું અત્યારે ખરીદી કરી આવી છું ઠાકોરજી માટે થઈને. જો લગભગ 10 થી 12 જોડી કપડાં લીધા છે અમે, ઠાકોરજીના વસ્ત્રો લીધા છે, વાઘા લીધા છે ને એમનો બધો જ શણગાર લીધો છે. અને ધાનુબેન તો એટલી બધી એક્સાઇટેડ હોય ને કે ધાનુને તો એટલું ગમે ને, એને ઠાકોરજીના વાઘા ગમે, ઠાકોરજીના નાના નાના શણગાર ગમે, તો એ દૂર જતી જ નહોતી મારાથી. એને દાદી જુઓ, દાદી જુઓ, બસ એક જ વાત કરતી હતી. જો કેટલો સરસ મજાનો શણગાર છે ઠાકોરજીનો, અને એકથી ચડિયાતા શણગાર છે. ઘણા બધા હાર હતા અને ઘણા બધા કુંડળ પણ લીધા હતા, કાનના કુંડળ પણ છે, હાથના કડા પણ છે. ઘણી બધી એવી વસ્તુ છે કે જે મારી પાસે નહોતી, એ હું ઘણું બધું લઈ આવી છું. ચાલો હમણાં બધા જ દિવસો ઉત્સવના છે, તો રોજ ઠાકોરજીને સરસ મજાના આપણે તૈયાર કરશું, એને સરસ મજાના શૃંગારથી શૃંગારિત કરશું. ચાલો બધી જ વસ્તુ અત્યારે લઈ આવી હતી, તમને બધાને પણ ગમી હશે કદાચ. જો હું નાની નાની વાત બધી જ તમારી સાથે શેર કરું છું, મને એવું લાગે કે આ શેર કરવા જેવું છે તો હું જરૂર કરું છું. બાકી તો આખા દિવસમાં ઘણી બધી એવી વાતો બની જતી હોય કે હું વ્લોગમાં આવતું પણ ન હોય. ચાલો બધું જ પેક કરી દઈએ. જો બધા જ કલર અલગ અલગ છે હે, કારણ કે અલગ અલગ તહેવારો ઉપર અલગ અલગ કલર ધરાવવાના હોય, તો એ પ્રમાણે હવેથી હું બધા જ વસ્ત્રોનો પસંદગી કરું છું. તમને પણ કદાચ કાંઈક ખબર હોય, કાંઈ માહિતી હોય તો જરૂર મારી સાથે શેર કરી શકો છો, મને પણ ઘણો આનંદ થશે. ચાલો આ સાંજનો સમય છે ને આપણી ગ્રોસરી બધી આવી ગઈ છે ઘરે. તો ચાલો કિશનભાઈ લઈ આવ્યા છે બધી જ વસ્તુ, તો અત્યારે બધું ઠેકાણે કરી નાખીએ. આવી ગઈ હતી તો બપોરે જ તે, પણ બપોરે થાકી ગયા હતા બધા, એટલે બધાએ રેસ્ટ લઈ લીધો. જો આજે 11 રસોઈ કરવાનું નક્કી કર્યું હતું, પણ ગ્રોસરી હજી કાંઈ આવી નહોતી એટલા માટે થઈને, કરિયાણું હજી કાંઈ આવ્યું નહોતું એટલા માટે થઈને આજનો દિવસ હવે રસોઈ કરવી નથી. અને કાલથી સવારના પોરમાંથી રસોઈ ઉપાડી લેશું, 12 અને 13, અને અથવા તો કાળી 14 સુધી આપણે આ બધી જ રસોઈ બનાવશું. અને ત્યાર પછી આપણે અમસ્તા પણ એક દિવસ વધારે જ છે ને, ધોકો આવે છે એટલા માટે થઈને થોડું ઘણું આપણું ટાઈમ મેનેજમેન્ટ સચવાઈ જશે, વાંધો નહીં આવે. તો ચાલો બધી જેટલું ગ્રોસરી લઈ આવ્યા હતા, તો હું ને દિશા બંને થઈ અને બધું ગ્રોસરી મેળવીએ છીએ. કારણ કે અમે આ બધી વસ્તુ મોલમાંથી લઈ આવ્યા છીએ, તો ક્યારેક એવું થઈ જાય કે ભૂલ થઈ જાય કોઈ પણ વસ્તુની, તો એ બધું જ નિરખી અને ચકાસીને બધી જ વસ્તુને આપણે ભરવાના છીએ. સૌથી પહેલાં તો ટેલી કરી લીધું કે બધી વસ્તુ બરાબર છે ને, બધી વસ્તુ આવી ગઈ છે ને, જે બિલમાં છે એ બધી જ વસ્તુ આવી ગઈ છે કે નહીં, એ બધું જ હું અને દિશા બંને થઈને કરીએ છીએ. અને આ સમયે સાક્ષી કરે છે રસોઈ, હે ને, એ પણ રસોઈ કરી અને હમણાં ફ્રી થઈ ને એ પણ અમને જોઈન્ટ કરી લેશે. કારણ કે જો આ અમુક વસ્તુઓ એવી હોય ને કે બધા મળીને કરીએ ને તો ફટાફટ થઈ જાય અને કંટાળો પણ આવે નહીં. એને તો ચાલો હવે ધીમે ધીમે કરી અને ગ્રોસરી ભરવાની શરૂઆત કરી દઈએ. અને આ ગ્રોસરી તો એવી હોય ને કે
લગભગ કઠોળ ને એવું બધું જ હોય ઝાઝા ભાગે, તો એ બધું જ સાફ સૂફ કરીને બધું જ ભરવું પડે. અને મસ્ત પણ તમે જોયું કે બધા ડબ્બા હમણાંથી ખાલી થઈ ગયા હતા. એને ઝીણી ઝીણી વસ્તુ હું તમને બતાવું છું. તો ચાલો સૌથી પહેલા તેને ખાંડનો ડબ્બો ભરાઈ ગયો છે. જે હું ભરતી જાઉં છું, દિશા મને ખાલી ડબ્બા દેતી જાય છે, ને જે ભરવા લાયક હોય એ ભરી દઈએ, અને જે સાફ કરવા લાયક છે એ બધું જ હમણાં થોડીક વારમાં બધું સાફ કરી લેશું. એને કારણ કે જો ગ્રોસરી આવે ને તરત જ સાફ થઈ જાય ને તો થઈ જાય, નહીં તો આપણે એમ કહીએ ને કે ભાઈ હવે પછી કરશું, નિરાતે સાફ કરશું, તો એ પછી નિરાત ક્યારેય આવે જ નહીં. એટલા માટે થઈને જે વસ્તુ આવતી જતી હોય ને એવી રીતે અમે સાફ કરી ચારણો મારી અને પછી જ ડબ્બામાં ભરી દઈએ એને. અને હમણાંથી તો અમે કેટલા સમયથી એવું જ નક્કી કર્યું છે કે મહિને એક વખત વસ્તુ લઈ આવતા હોય અમસ્તા, પણ વર્ષની વર્ષે વસ્તુ આવી જતી હોય અને મહિનાની મહિને વસ્તુઓ આવી જતી હોય, અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક જે વસ્તુ ખૂટે એ લઈ આવતા હોઈએ. તો હમણાં 3 મહિનાથી તો લગભગ હમણાં બધું જ એકી સાથે કરિયાણું લેવા ગયા જ નહોતા. વસ્તુ ક્યારેક જે ખૂટી જાય ને એ લઈ આવીએ. એટલે એકી સાથે બધું કરિયાણું ખૂટે નહીં અને એકી સાથે બધું લાવવાની જરૂરિયાત પડે નહીં. પણ આ દિવાળી જેવો સરસ મજાનો તહેવાર છે, સરસ મજાની ઝાઝી બધી રસોઈ બનાવવાની બાકી છે, એટલા માટે એ રસોઈનો સામાન પણ લઈ આવ્યા છીએ અને ગ્રોસરીનો પણ, ઘરની કરિયાણાની વસ્તુ પણ ઘણી બધી લઈ આવ્યા છીએ. તો ચાલો ધીમે ધીમે ફટાફટ એને હું ચાલતી જાઉં છું. જોકે મોલમાંથી લઈ આવ્યા હોય, વસ્તુ સારી હોય, ભલે 1 રૂપિયો 2 રૂપિયો વધારે હોય એમનો, પણ વસ્તુ એકદમ ક્લીન હોય અને ચોખ્ખી ને તાજી હોય વસ્તુ. એટલા માટે થઈને ચાલો તો પણ હેને આપણને ભરોસો આવે નહીં, તો આપણે સહેજ મસ્તો ચારણો મારી દઈએ તો કદાચ નહીં ને કાંઈક પણ જીવાત બીવાત રહી ગઈ હોય તો એ ઝડપથી સાફ પણ થઈ જાય. ચાલો જે દિવાળી માટેની જે રસોઈ માટેનો જે સામાન છે ને એ બધું દિશાબેને અલગથી એક ડબ્બામાં ભરી દીધો હે ને. અને જે કોસ્મેટિક સાધન છે, સામગ્રી છે, જેમ કે સાબુ છે કે પાવડર છે કે એવું બધું, શેમ્પૂ વેમ્પુ આ તે, એ બધું અલગથી અલગ રાખી દઈએ. અને જે કરિયાણાની વસ્તુ છે એ બધી કરિયાણાના ડબ્બામાં બધે ભરી દઈએ. અને જો ચોખા ને આ તે બધું, બધામાં સહેજ વસ્તુ તો કાંઈક ને કાંઈક નીકળે જ. ભલે ને એમ કે ચોખ્ખું છે પણ સહેજ તો કાંઈક ને કાંઈક નીકળે જ તે. એટલા માટે થઈને ચાલો સરસ મજાની આપણે સાફ સફાઈ કરી લઈએ. ચાલો આજે 11 છે, તો સરસ મજાનો તહેવારનો દિવસ છે, તો ચાલો દીવાબત્તી કરવાની પણ શરૂઆત કરી દઈએ હે ને. આખી દિવાલમાં દીવા કાલથી મૂકશું, ધનતેરસથી મૂકશું, પરંતુ આજે 11 ને દિવસે ખાલી 2 જ દીવા મૂકશું. અને જો કેટલા સરસ મજાના દીવા, જો અલગ અલગ પ્રકારના, દર દિવાળીએ અલગ અલગ પ્રકારના આવે, પણ મને તો માટીના દીવા જ ગમે. બને ને ત્યાં સુધી જ્યારે હું બનાવતી ને દીવા કરતી ને ત્યારે હું માટીના જ દીવા કરતી. પણ જો આ વખતે સરસ આવ્યા હતા માર્કેટની અંદર, બહુ સરસ મજાના દીવા વેચાતા હતા, તો છોકરીઓ આ વખતે આ સરસ મજાના દીવાને લઈ આવ્યા છે. ચાલો કેટલું સરસ મજાનું ઝગમગારા મારે છે ઘર ખાલી દીવાથી જ. અને ચાલો આ બીજા દિવસનો દિવસ છે એને. 11નો દિવસ ગયો અને આ 12નો દિવસ છે. હું તમને એક જ વ્લોગની અંદર 2 દિવસ બતાવું છું. ચાલો મેં સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે. દિશાબેન હમણાંથી દીવાબત્તી કરે છે અને હું ઠાકોરજીની સરસ મજાની સેવા કરું છું. જો ઠાકોરજીને સરસ મજાના સ્નાન અંઘોળ કરાવી લીધા છે અને એકદમ સરસ મજાના આજે હરા કલર હતા, એટલા માટે થઈને જો ગ્રીન કલરનો સરસ મજાનો વાઘો ઠાકોરજીએ સરસ મજાનો ધારણ કરી લીધો છે અને મંગળ ભોગ પણ ઠાકોરજીને ધરાવી દીધો છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી, કંઈ નજર ન લાગે મારા ઠાકોરજીને. આજે 12નો દિવસ છે. રસોઈની શરૂઆત કરી દીધી છે સવારના પોરમાંથી. મેં સેવા કરી લીધી અને દિશાએ બધા જ ઘરના કામ કરી લીધા. સાક્ષી પણ એનું કામ કરી અને જતી રહી. આજે સાક્ષીને રજા નથી. ચાલો મેં 4 લોટ બાંધ્યા છે. એક તો શક્કરપારાનો લોટ બાંધ્યો છે, એક ફરસી પૂરીનો લોટ બાંધ્યો છે, ઘઉંની પૂરીનો લોટ બાંધ્યો છે અને એક કારેલા પૂરીનો લોટ બાંધ્યો છે. 4 પૂરી બનાવવાની છે, શક્કરપારા બનાવવાના છે અને 3 પૂરી બનાવવાની છે. તો ચાલો ધાનુબેન છે ને એ સાથે સાથે મદદ કરાવે છે. ત્યાં ધાનુબેન ઉઠી ગયા છે, તો ધાનુબેન મદદ ન કરાવે ત્યાં સુધી તો કાંઈ કામ થાય નહીં. તો ચાલો ઘઉંની પૂરી સૌથી પહેલાં બનાવી લીધી
અને ઘઉંની પૂરી કે કોઈ પણ પૂરી તમે જેટલી એને સુકાવા દેશો ને એટલું તમારે તેલ ઓછું જોઈશે અને વ્યવસ્થિત રીતે સુકાઈ ગઈ હોય તો તેલમાં તળાતા બિલકુલ વાર પણ લાગશે નહીં. ચાલો આ હું બનાવું છું અલગ પૂરી. એને રોલ પૂરી બનાવવાની ઈચ્છા હતી, પરંતુ ચાલો 4 એકદમ સરસ મજાની પતલી પતલી રોટલી મેંદાના લોટની વણી નાખી અને એમાં એક પડ ઉપર ઘી અને લોટ ઉમેરી દીધો. પછી પાછું બીજું પડ, ત્રીજું પડ અને ચોથું પડ, એ રીતે 4 પડવાળી પણ કરી શકીએ અને 3 પડવાળી પણ કરી શકીએ. અને પછી આવી રીતે નાનો એવો ગ્લાસ હોય ને કે બીબું હોય એનાથી આપણે પાડી લઈએ અને પછી એમાં આંકા પણ લગાવી દઈએ કે ફૂલે નહીં એટલા માટે થઈને, કારણ કે આપણે ફરસી પૂરી બનાવીએ છીએ. આ પૂરી એટલી સરસ મજાની લાગે ને કે જાણે એવું જ લાગે કે તમે ખારી ખાવ છો. એને ખારી ઘણા બધા ખાતા હોય તો એવું જ લાગે કે જાણે ખારી ખાઈએ છીએ. જો આવી રીતે એક રોટલી મોટી મોટી બનાવી અને એના ઉપર પડ આપણે ચડાવી દઈએ. 3 પડ કરીએ તો પણ ચાલે અને 4 પડ કરીએ તો પણ ચાલે. હે ને બહુ જ સરસ મજાની ક્રિસ્પી બને. અને જો કાંઈક બને સ્વાદમાં તો એક જ હોય, પણ કાંઈક નવીન કરીએ ને આપણે તો છોકરાઓને દાઢે લાગે અને છોકરાઓને નવીન છે એમ સમજીને ખાવાનું મન પણ થાય. એને તો ચાલો આવા એક્સપેરિમેન્ટ ક્યારેક કરતા રહેવા જોઈએ. તો ચાલો આ છે કારેલા પૂરી. હે ને જો મેંદાનો લોટ જ હોય અને એની અંદર થોડાક મસ્તા અજમા નાખી દીધા છે, મીઠું નાખ્યું છે અને તીખા નાખ્યા છે, બીજો કોઈ મસાલો નાખ્યો નથી. એને આવી રીતે પૂરી બનાવીને વચ્ચે જેટલા કાપા પડાય એટલા પાડી દેવાના અને એવી રીતે રાઉન્ડ કરી લઈએ એટલે એકદમ બની જાય કારેલું. દેખાય છે ને, આ છે કારેલા પૂરી. પછી ઉપરથી આપણે એની અંદર સરસ મજાનો મસાલો બનાવી અને ઉપર ભભરાવી શકાય ને. એ બહુ જ સ્વાદમાં એકદમ મસ્ત લાગે છે ને, બેસ્ટ લાગે છે. જો વારાફરતી બધું જ હમણાં વણાઈ જશે અને થોડીક વારમાં છે બધું તળી લેશું. અને આવા સમયે બપોરનો સમય છે. આજે મેં અને દિશાએ નક્કી કર્યું હતું કે આજે બપોર વચ્ચે આપણે કામ જ કરી લેશું. એને તો ધાનુબેનને દિશાની રાતે એકદમ સુડાઈ આવી, એકદમ સૂઈ ગઈ છે ધાનુ. અને જો ઉઠી જશે ને તો ત્યાં આગળ રૂમ ખુલ્લો જ છે તો એની જાતે આવી જશે. એટલા માટે થઈને ચાલો આજે આરામ નથી કરવાનો. એને કોઈને આરામ નથી કરવાનો. આજે બસ કામ જ કરી લઈએ, કારણ કે જેટલું કામ ઉકેલશું ને એટલું જ આપણને સહેલું પડી જશે. સાંજે પણ ઘણું બધી રસોઈ બનાવવાની બાકી છે હજી. આ હું તમને ખાલી બપોર સુધીનું જ બતાવું છું. એને આ વ્લોગની અંદર ખાલી ને ખાલી આટલું જ આવી શકશે, બાકી આવતા વ્લોગમાં ઘણું બધું આવશે. એને હું કોશિશ કરીશ કે બધી જ રસોઈ આવતા વ્લોગમાં હું તમને પૂરેપૂરી બતાવી દઈશ. અને ચાલો જેટલું વણ્યું ને એ બધું જ હવે ધીમા ગેસે તળવાનું હોય ભાઈ. તો આવા સમયે ધાનુબેન ઉઠી ગયા હતા એટલે દિશાબેનને જવું પડ્યું ઉપર એમને પાછા સુવડાવવા માટે. તો મેં 2 તાવડા મૂકી દીધા છે. એકમાં જે ઘઉંની સુકાયેલી પૂરી છે ને એને તળવાની છે અને એકમાં જે ફરસી પૂરી આપણે પડવાળી બનાવી છે એ તળું છું. એકદમ ધીમા તાપે કરવાનું હોય એટલે વાર લાગે, ખૂબ જ વાર લાગે, પણ એકદમ ધીરજવાળું કામ છે ભાઈ. ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. જો આપણી સરસ મજાની પૂરીઓ તળાઈ છે અને એકમાં ફરસી પૂરી છે અને એકમાં ઘઉંની પૂરી છે. ચાલો હમણાં તળાઈ જશે. જો કેટલી સરસ મજાની એને પડ રીતસર દેખાય. એને મોઢામાં આપણે નાખીએ ને તો એકદમ પાણી થઈ જાય ને એટલી સરસ મજાની પૂરી બની હોય. કારણ કે આપણે ઘીનું મોણ પણ સરસ મજાનું નાખતા હોય અને મુઠ્ઠી પડે ઘીનું મોણ નાખીએ એટલે વસ્તુ એકદમ સરસ જ બનવાની છે. ચાલો હમણાં સરસ મજાની બધી જ રસોઈ બનીને પરફેક્ટ થઈ જશે. અને હજી વાર લાગે, કારણ કે ધીમા તાપે કરીએ એટલે સેજ તો વાર લાગે કે નહીં. હે ચાલો ઘણી બધી આજે 4 વસ્તુ અત્યારે બપોર પહેલાં બનાવી છે. બપોર પછી પણ સાંજના સમયે પણ 1-2 વસ્તુ બનાવવાની છે. શું વસ્તુ બનાવવાની છે એ હું તમને આગળ હમણાં બતાવતી જઈશ. ચાલો ત્યારે જો બધું જ તળાઈ ગયું. કારેલા પૂરીની અંદર મસાલો સરસ મજાનો નાખી દીધો છે. ચટણી, સંચળ, દળેલી ખાંડ નાખી દીધી છે અને સહેજ મસ્તું મીઠું નાખ્યું છે. જો આ છે ઘઉંની પૂરી. શક્કરપારા સરસ મજાના કર્યા છે. ઉપર સહેજ ખાંડનું બુરું જે હોય એ ભભરાવી દઈએ તો ઓર સ્વાદમાં મસ્ત લાગે. સાથે તજનો પાવડર પણ એટલો સરસ લાગે ને શક્કરપારાની અંદર, તો એ ઉપરથી પણ ભભરાવી શકાય. જો કેટલી સરસ મજાની ક્રિસ્પી પૂરી બની છે
બધી જ રસોઈ ખૂબ જ સરસ મજાની બની છે. ચાલો હમણાં ઠાકોરજીને પણ આ થાળ ધરાવી દઈએ અને જેટલી રસોઈ બનાવી છે અત્યાર સુધીમાં એ બધું જ ધરાવી દઈએ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. 2 દિવસ જો કે આજનો અને કાલનો, 11રસનો દિવસ અને 12રસનો દિવસ. ચાલો ત્યારે આવા સરસ મજાના મારા દિવસો રહ્યા છે, એકદમ બિઝી દિવસો. તમને કેવો લાગ્યો મારો આજનો વ્લોગ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું અને બધી જ વસ્તુ ફરી વખત બતાવવાની કોશિશ કરીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.